આમ આદમી પાર્ટીના અંદરની જે ખેંચતાણના લીધે અને પોતાની નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. પાર્ટીના બેનર નીચે નહીં અને ખેડૂતોના બેનર નીચે લડશે. ખેડૂતોનું સંમેલન બોલાવી અને એ પોતાનો નિર્ણય જાહેર કરશે. સરકાર સામે જે લડત લડવી પડશે, ખેડૂતોના પ્રશ્નો એ સતત ચાલુ રહેશે. જે કાર્યવાહી ખેડૂતોને છોડાવવાની, તાત્કાલિક છોડાવવાની જે કાર્યવાહી કરવી પડે એમાં એ નિષ્ફળ ગયા છે. કડદા આંદોલનનો જે પ્રમુખ ચહેરો હતો અને ખેડૂતોના નેતા કહેવાતા હતા એવા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. કડદા આંદોલન બાદ તેઓ 100 થી વધુ દિવસ સુધી, લગભગ 108 દિવસ સુધી જેલમાં રહ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ થોડા જ સમયમાં તેમણે આમ આદમી પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું છે. સોશિયલ મીડિયા પર તેમણે આ વિશેની જાહેરાત કરી હતી અને ત્યારબાદથી તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી અને તેઓ પોતાના જ પાર્ટીના નેતાઓથી પણ સંપર્ક વિહોણા થઈ ગયા છે. એવામાં એક સમાચાર સામે આવ્યા કે આજે રાજકોટમાં 11 વાગે તેઓ આ સમગ્ર બાબતે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને રાજીનામું આપવા પાછળના કારણો જણાવી શકે તેવી શક્યતા છે. જોકે રાજુ કરપડાની તો આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ તેમના પરિવાર દ્વારા તેમના રાજીનામાને લઈને પ્રતિક્રિયાઓ સામે આવી છે. રાજુ કરપડાના કાકાએ તે હવે કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને વાતચીત કરી છે અને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. અહીં જુઓ, રાજુ કરપડાના કાકાએ તેમની કઈ પાર્ટીમાં જોડાવાવાળી અટકળો વિશે પૂર્ણવિરામ મૂકતા સમગ્ર મામલે શું જણાવ્યું. સવારે રાજુ કરપડાએ જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, ધરી દીધું છે અને એ જે ધરી દીધું છે એ આમ આદમી પાર્ટીના અંદરની જે ખેંચતાણના લીધે અને પોતાની નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. આગામી સમયમાં જે 2017 થી 2021 સુધી એ પણ ખેડૂત સંગઠનમાં લડતો હતો અને ખેડૂતોના કામ કરતો હતો. એટલે 21માં એને આ પાર્ટી જોઈન કરી હતી. એટલે હવે જે પાર્ટીના બેનર નીચે નહીં અને ખેડૂતોના બેનર નીચે લડશે અને આગામી સમયમાં એ ખેડૂતોનું સંમેલન બોલાવી અને એ પોતાનો નિર્ણય જાહેર કરશે અથવા નવું સંગઠન પણ જાહેર કરશે. કોઈ પાર્ટીમાં જોડાવવું છે તો એ પણ ખેડૂતોને પૂછશે અને પછી આગળ વધશે. એવી રીતનું અત્યારે ચાલી રહ્યું છે. પણ અત્યારે એને મૂળ જે રાજીનામું આપ્યું છે એ પાર્ટીના અંદર નેતાઓના ખેંચતાણના કારણે થઈને એને નારાજગી વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. અને આગામી સમયમાં જે ખેડૂતોની લડત છે એ લડત સતત લડતા રહેશે. અમે એમની સાથે છીએ અને જે રાજુ કરપડા નિર્ણય લેશે એ નિર્ણયમાં પણ અમે સાથે છીએ. અને જે સરકાર સામે જે લડત લડવી પડશે, ખેડૂતોના પ્રશ્નો એ સતત ચાલુ રહેશે. એટલે જે આ 3 થી 4 મહિના જેલવાસ એને ભોગવ્યો છે કડદા કાંડ હળદરમાં, એટલે હવે પછીના જે છે એ બધા કાર્યકરો ખેડૂતોને મળી અને પછી આગામી સમયમાં જે રણનીતિ નક્કી કરશે એ રણનીતિમાં અમે બધા સાથ સહકાર આપશું અને સાથે રહેશું. એક વાત એવી પણ છે કે નેતાઓએ મુલાકાત ના લીધી હતી, પરિવારનું ધ્યાન ના રાખ્યું, રાજીનામું જે છે એ જ નારાજગી છે કે જે નેતાઓએ જે આમ આદમી પાર્ટીના જે કેડરના, ગુજરાત કેડરના નેતાઓ છે એમને એમના પરિવારજનોની બીજાને જે કાર્યવાહી ખેડૂતોને છોડાવવાની, તાત્કાલિક છોડાવવાની જે કાર્યવાહી કરવી પડે એમાં એ નિષ્ફળ રહ્યા છે. એટલે નિષ્ફળ રહ્યા છે એના કારણે નારાજગી રાજુ કરપડાએ વ્યક્ત કરી અને રાજીનામું ધરી દીધું છે. એટલે જે અત્યારે છે કોઈ બીજી પાર્ટી લેવલનું એને પાર્ટી કરતા પણ નેતાઓના જે અંદર ખેંચતાણના કારણે રાજુ કરપડાની નારાજગી વ્યક્ત કરી છે. હવે જેલમાંથી બહાર આવ્યા બાદ અચાનક જ રાજુ કરપડાએ જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે તે સમગ્ર બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.